જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવોને। તમે મહાપ્રભુજીની અને ગુસાઈજીની બેઠકે દર્શન કરવા ગયા હશો, પણ આજે આપણે એક અલગ બેઠકે દર્શન કરવા જાશું। ચાલો જઈએ। આ બેઠક પર વિડીયો અને ફોટો ઉતારવાની પરમિશન છે, એટલે આપણે દર્શન પણ લાઈવ કરશું। બહુ સરસ મજાની બેઠક છે, બહુ મોટી બધી બેઠક છે, તમે જોઈ શકો છો। આ બેઠકનું નામ છે પરે બેઠકથી ઓળખાય છે। આ સુરતમાં રેલવે સ્ટેશનની બાજુમાં આવેલી છે। પ્લેટફોર્મ નંબર 4ની દિવાલ આવેલી છે। આ એક વૈષ્ણવની બેઠક છે, જે ભોલા નામના વૈષ્ણવની બેઠક છે અને શ્રીજી બાવાની બેઠક છે। શ્રીજી બાવાની કુલ 5 બેઠક છે, એમાંથી 4 બેઠક વડોદરામાં છે અને 1 બેઠક સુરતમાં છે। આ ભોળા નામનો બ્રાહ્મણનો ઉલ્લેખ આપણે 252 વૈષ્ણવોની વાર્તામાં કરવામાં આવ્યો છે, જે સત્ય ઘટના પર આધારિત છે। આખો ઉલ્લેખ જોવો તો 252 વૈષ્ણવોની વાર્તામાં 106મી વાર્તામાં કરવામાં આવ્યો છે। હું તમને ટૂંકમાં સમજાવું, આપણે આખો ઉલ્લેખ તો નહીં કરીએ, કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જાય। ટૂંકમાં સમજીએ તો એક વ્રજવાસી બ્રાહ્મણ હતો, જે ભોલા નામનો બ્રાહ્મણ હતો। તે ગુસાઈજી સાથે મંદિરમાં રહેતો, ગુસાઈજી સાથે સેવા કરતો। એકવાર એવું બન્યું, ગુસાઈજીને ત્યાં ઘણા બધા વૈષ્ણવો ઠાકોરજી પૂછતા આવતા અને ઠાકોરજીનું નામકરણ કરાવતા। એવામાં એકવાર ભોળાએ જોયું। ભોલાને એમ થયું કે મારે પણ ઠાકોરજી પૂછતા હોય છે, મારે પણ નામકરણ કરાવવું છે। એટલે એકવાર ભોલો ઠાકોરજી લઈને ગુસાઈજી પાસે આવ્યો। ગુસાઈજી બીજા વૈષ્ણવો સાથે વાત કરતા હતા, એમાં ભોલાને કીધું પરે એટલે કે દૂર રહે। તો ભોલાને એમ થયું કે મારા ઠાકોરજીનું નામ પરે રાખ્યું, એટલે ત્યાંથી ભોલો એના ઠાકોરજીને પરે કહેવા માંડ્યો। એકવાર એવું બન્યું કે મંદિરમાંથી ભોલાને સુરત જવા માટે કહ્યું કે સુરતમાં જા, શ્રીજી બાવાની તું ભેટ લઈ આવ। એમાં ભોલા અને પરે બંને આવ્યા સુરત। સુરતમાં જ્યારે સાંજ પડી ત્યારે આ જગ્યાએ રોકાણા હતા। આ છે પરે બેઠક, જે શ્રીજી બાવાની ને ભોલાની। આ બેઠકનું નામ છે પરે બેઠક। આનો આખો ઉલ્લેખ તમારે જોવો હોય તો 252 વૈષ્ણવોની વાર્તામાં કરવામાં આવ્યો છે। અને એક બીજી વાત, બધા વૈષ્ણવોને વિનંતી, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો। તમારા લાઈક કરવાથી અમને પ્રોત્સાહન મળે, જેથી કરીને અમે પુષ્ટિ માર્ગના વધુમાં વધુ સારા વિડીયો તમારા સુધી પહોંચાડીએ। અને આ ચેનલમાં પુષ્ટિ માર્ગ સિવાયના બીજા વિડીયો આવવાના નથી, જેથી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેવા વિનંતી।
મારી નમ્ર અપીલ છે. અને વિડીયોમાં કંઈ પણ મારાથી ભૂલચૂક થઈ ગઈ હોય તો મને માફ કરી દેજો. જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.